ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. 9.16 સુધી છેલ્લો દાખલો આપણે 9.16 ગણેલો. હવે 9.17 ગણીએ, જે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઓપ્ટિકલ ફાઇબરનો પ્રશ્ન છે. બરાબર. હવે 9.17 છે, એમાં બે ભાગ છે, બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલા 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો, એટલે કે ઓપ્ટિકલ ફાઇબરનો આડછેદ દર્શાવ્યો છે. એટલે આ ઓપ્ટિકલ ફાઇબરનો એક ભાગ બતાવ્યો છે, જેમાં ફાઇબરનું જે દ્રવ્ય છે, આ દ્રવ્ય ઘટ માધ્યમ, એનો વક્રી ભવનાંક 1.68 છે. બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે, ક્લેડિંગ કરેલું છે. આપણે થિયરીમાં શીખ્યા છે, અહીંયા બહારના ભાગમાં ઓપ્ટિકલ ફાઇબરના બહારના ભાગમાં ક્લેડિંગ કરેલું છે, એટલે કે આવરણ લગાવેલું છે. અને એ કેટલો વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ છે? તો 1.44 જેટલો વક્રી ભવનાંક. એટલે ઓપ્ટિકલ ફાઇબરનો જે વક્રી ભવનાંક આપ્યો છે, એટલે કે ફાઇબરના દ્રવ્યનો વક્રી ભવનાંક, દ્રવ્યનો વક્રી ભવનાંક, એ વક્રી ભવનાંકને આપણે n1 કહી દઈએ. ફાઇબરના દ્રવ્યનો વક્રી ભવનાંક છે ને, તો n1 બરાબર 1.68 અને બહારનું દ્રવ્ય છે, બહારના ભાગનો વક્રી ભવનાંક, એટલે કે ક્લેડિંગનું દ્રવ્ય છે તે નળીની ઉપર બહારના ભાગમાં જે આવરણ લગાવેલું છે એનો વક્રી ભવનાંક, એને n2 કહી દઈએ. તો n2 બરાબર 1.44 આપ્યું છે. આ બે મૂલ્યો આપણને આપ્યા છે. હવે પ્રશ્ન શું છે એમાં જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણાંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર જણાવો. એટલે કે કેટલા ખૂણે કિરણને આપણે આપાત કરી શકીએ. નળીની અક્ષ એટલે આપણે આ ડોટ લાઈનથી જે બતાવ્યું છે તે. આપાત કિરણ એટલે આ બહારથી જે આપાત કિરણ છે તે, એનો અક્ષ સાથેનો ખૂણો, એનો વિસ્તાર કેટલો હોવો જોઈએ, કેટલેથી કેટલા રેન્જની અંદર હું કિરણ આપાત કરું તો નળીની અંદર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. એટલે I શોધવાના છે. શું શોધવાનું છે? I, આપાત ખૂણો. I શોધવાનો. જો આપણે આકૃતિ જે બતાવી છે એ બરાબર ધ્યાનથી જુઓ. પહેલા મુખ્ય આ જે અક્ષ છે નળીની, એની સાથે આ ખૂણો આપાત કોણ I, એટલે આ જે સપાટી છે ને એની સાથેનો લંબ રેખાખંડ, કારણ કે અહીંયા આ બિંદુએ કિરણ આપણે આપાત કર્યું, તો એ લંબ રેખાખંડ સાથેનો ખૂણો આપણે માપ્યો I, એ આપાત ખૂણો છે. આ કિરણ I જેટલા ખૂણે દાખલ કર્યા પછી એનું વક્રી ભવન થયું. અહીંયા બે માધ્યમને જુદા પાડતી આ સપાટી, આ બાજુ કયું માધ્યમ હશે? તો હવા હશે. આ ધ્યાન રાખો, અહીંયા ક્લેડિંગ છે, અહીં ક્લેડિંગ નથી. એટલે હવામાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયું, એટલે લંબ તરફ વાંકું વળે, એટલે આ વક્રીભૂત કોણ R થયો. અહીંયા ખૂણો બતાવ્યો છે, આ તીરની નિશાની કરીને અહીંયા R લખ્યા, એટલે આ ખૂણો R છે. હવે એ કિરણ ઘટ માધ્યમની અંદર આ રીતે ગતિ કરશે, અને અહીંયા આ ઘટ માધ્યમ અને ક્લેડિંગ એ બેને જુદા પાડતી સપાટી આગળથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન જો મારે કરવું હોય તો અહીંયા જે ખૂણો બન્યો, જે આ બીજી સપાટી, અંદરની સપાટી આપાત કોણ, જેને આપણે I' કીધો છે, એ I' નું મૂલ્ય ક્રાંતિકોણ જેટલું અથવા એના કરતા વધારે, આમ તો ક્રાંતિકોણ કરતા થોડુંક વધારે હોવું જોઈએ. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ પણ બને છે. જો મને I' મળી જાય તો R મળી જાય, ને R મળી જાય તો I મળી જાય. આવી ઊંધી ગણતરી કરવાની છે. I શોધવા માટે પહેલા મારે I' શોધવા પડે. I' મળી જાય એટલે R મળી જાય, R મળી જાય એટલે પછી I મળે. આવી ગણતરી કરવી પડે. હવે અહીંયા મારે I' શોધવા હોય તો આ બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરવો પડે. અને સ્નેલનો નિયમ આપણે વાપરીએ એમાં
આ આઈ ડેશ નું મૂલ્ય જો ક્રાંતિકોણ જેટલું હોય તો અહીંયા વક્રીભૂત કોણ, આ તો પરાવર્તન બતાવ્યું છે પણ વક્રીભૂત કોણ 90 નો થાય, એટલે આ બિંદુએ મારે સ્નેલનો નિયમ વાપરવો પડે અને એને આધારે આપણે સૂત્ર તૈયાર કરેલું છે ઓલરેડી કે sin IC બરાબર n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ માધ્યમ, આવું સૂત્ર આપણે તૈયાર કરેલું છે. એટલે અહીંયા હું આકૃતિ પરથી પણ લખી શકું. આકૃતિ પરથી શું લખી શકું કે i ડેશ આપણે શોધવો છે i ડેશ, પણ પહેલા શોધીએ આપણે ક્રાંતિકોણ. ઘટ માધ્યમનો ક્લીડિંગની સાપેક્ષે ક્રાંતિકોણ શોધવો છે. તો એના માટે સૂત્ર સ્નેલના નિયમ પ્રમાણે n1 sin IC, જુઓ આ ઘટ માધ્યમનો વક્રી ભવનાંક આપણે n1 કીધો છે અને અહીંયા ક્લીડિંગ છે એનો વક્રી ભવનાંક આપણે n2 કીધો છે. તો આ i ડેશ છે, આ IC ની જગ્યાએ i ડેશ ની જગ્યાએ આપણે IC લખીએ છીએ હમણાં. અહીંયા અત્યારે હાર આપણે i ડેશ બતાવ્યો છે એટલે પૂર્ણાંતરિક પરાવર્તન થયું, પણ ધારો કે ક્રાંતિકોણ જેટલા ખૂણે અહીંયા કિરણ આપાત થયું હોત તો આ દિશામાં જતું, એટલે n1 sin i ડેશ બરાબર n2 sin 90. ક્રાંતિકોણ જેટલા ખૂણે કિરણ આપાત થાય તો વક્રીભૂત કોણ 90 નો મળે, એટલે sin 90 બંધ થઈ જાય. sin IC બરાબર શું થાય n2/n1, આવું સૂત્ર થાય. sin IC બરાબર n2/n1. હવે n2 આપણા માટે 1.44 છે, n1 1.68 છે, એટલે એની પરથી sin IC મળે અને પછી આપણને એની પરથી નેચરલ સાઇન પરથી IC મળશે. તો જો પહેલા ગુણોત્તર શોધી કાઢીએ. 1.44 ભાગ્યા 1.68 એટલે ગુણોત્તર આપણને 8571 મળે છે. 0.8571. હવે નેચરલ સાઇન માંથી આને અનુરૂપ આપણે ખૂણો શોધી કાઢવાનો, લોગ ટેબલનો ઉપયોગ કરવાનો. નેચરલ સાઇનમાં 0.8571 0.8572 આપ્યું છે આપણને, 71 ને બદલે 72 આપ્યું છે. 0.8572 ચાલે, એકનો ડિફરન્સ હોય તો, બરાબર. હવે 0.8572 માં 59 ડિગ્રી છે. કેટલા? 59 ડિગ્રી. એટલે IC આપેલા આ ઘટ માધ્યમ માટે પાતળા માધ્યમની સાપેક્ષે IC ક્રાંતિકોણ આપણને મળે છે 59 ડિગ્રી. કેટલો ક્રાંતિકોણ મળે છે? 59 ડિગ્રી. ક્રાંતિકોણ 59 ડિગ્રી, આનો મતલબ શું કે મારે અહીંયા i ડેશ નું મૂલ્ય 59 કરતા થોડુંક વધારે રાખવું પડે. થોડુંક એટલે કેટલું? 60 નહીં, 59 અને 60 ની વચ્ચે ગમે તે. ધારો કે 59.1 આવું કહી લો, અથવા 59.01 એટલે લગભગ તો 59 થયું. IC 59 હોય તો i ડેશ નું મૂલ્ય 59 કરતા મોટું ગમે તે ચાલે. એટલે અહીંયા આપણે આવું લઈ શકીએ કે IC 59 છે તો i ડેશ ગ્રેટર ધેન 59 ડિગ્રી થવું જોઈએ. હવે i ડેશ 59 ડિગ્રી કરતા થોડુંક મોટું એટલે સહેજ મોટું હોય તો એ વાંધો નહીં, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એ માટેની શરત થઈ ગઈ. i ડેશ હું લગભગ 59 લઉં, 59 કરતા થોડું મોટું પણ લગભગ 59. જો i ડેશ 59 હોય તો r કેટલા હોય? તો કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો તો 90 છે જ. આ ખૂણો 59 મળે છે તો 90 માંથી બાદ કરી દો એટલે r મળી જાય. એટલે આકૃતિ પરથી અહીંયા આવું લખી શકીએ કે i ડેશ લગભગ 59 ડિગ્રી લઈ શકાય. આમ તો ગ્રેટર ધેન છે પણ લગભગ લઈ શકીએ. માટે આકૃતિ પરથી r બરાબર શું થાય? તો 90 માઇનસ i ડેશ, એટલે કે 90 માઇનસ 59, 90 માઇનસ 59, 90 માંથી 59 બાદ કરવાના. 90 માંથી 59 બાદ કરીએ એટલે 31 મળશે આપણને.
આર બરાબર, જો IC 59 મળ્યા એટલે એની પરથી I ડેશ એ લગભગ 59 હું લઈ શકું, I ડેશ ને લગભગ 59 લઈ શકાય, તો R કેટલા મળે આપણને 31 ડિગ્રી વક્રીભૂત કોણ મળ્યો. હવે R મળ્યા એટલે એની પરથી ફરી સ્નેલનો નિયમ અહીંયા આ બિંદુએ વાપરીએ અને સ્નેલનો નિયમ વાપરી અને I શોધી કાઢીએ. બરાબર, તો ફરીથી આકૃતિ પરથી હવે આ બાજુનું માધ્યમ હવા છે, એનો વક્રીભવનાંક ધારો કે n ડેશ કહી દઉં તો હવા માટે n ડેશ બરાબર 1 થાય. બરાબર, એટલે અહીંયા લખું હવા માટે ધારો કે વક્રીભવનાંક n ડેશ છે તો n ડેશ બરાબર 1. હવે આ જે બિંદુ છે ધારો કે એને O બિંદુ કહી દઉં અને આપણે P બિંદુ કહી દઈએ, તો O બિંદુએ સ્નેલનો નિયમ વાપરું તો n1 sin I, n1 ને બદલે મારે શું લખવાના n ડેશ, એટલે n ડેશ sin I બરાબર અહીંયા n1 છે, n1 sin R. આવી રીતે સ્નેલનો નિયમ વપરાય. n ડેશ sin I બરાબર n1 sin R. n ડેશ તો 1 લેવાના છે એટલે sin I થઈ ગયા. n1 કેટલા તો 1.44 સોરી 1.68 છે, આ કેટલા છે 1.68 n1 આ મધ્યમનો વક્રીભવનાંક. sin R આપણે R શોધ્યા છે, sin R લેવાના એટલે sin 31, અહીંયા શું લખાય sin 31 અને નેચરલ સાઈન માં sin 31 નું મૂલ્ય જોઈ લેવાનું. નેચરલ સાઈન માં sin 31 0.5150 0.5150 આવું છે આ મૂલ્ય 0.5150. આ બેનો ગુણાકાર કરીએ એટલે sin I મળે આપણને. છ્યાસી 0.8652 આટલું મૂલ્ય મળે છે. 0.8652 sin I બરાબર, તો I કેટલા મળશે આપણને? તો નેચરલ સાઈન માં 0.8652 માટે ખૂણો શોધી કાઢવાનો. 0.8652 હા આપ્યું છે 59 ડિગ્રી 54 મિનિટ. I બરાબર 59 ડિગ્રી 54 મિનિટ. જો હવે આટલો I આપણને જે મળ્યો એનો મતલબ શું? આપાત કોણ આ જે I મળે છે 59 ડિગ્રી 54 મિનિટ એટલે આશરે 60 જેટલું 60 ડિગ્રી જેટલું થયું આશરે. અહીંયા I ડેશ નું મૂલ્ય ધ્યાન રાખો, I ડેશ નું મૂલ્ય 59 અથવા એનાથી થોડુંક વધારે હોવું જોઈએ. એટલે આ મૂલ્ય 59 થી ઓછું ના થવું જોઈએ. આ મૂલ્ય 59 થી ઓછું ના થાય માટે આ R નું મૂલ્ય 31 થી વધારે ના થવું જોઈએ. 31 કરતા ઓછું હોય તો ચાલે. આ મૂલ્ય 31 થી વધારે ના થવું જોઈએ, એટલે કે 31 કરતા ઓછું હોય એ માટે આ મૂલ્ય 0 થી 59 ની વચ્ચે ગમે તે લઈ શકાય. 31 થી વધુ ના જોઈએ. જો આ 59 કરતા વધારે લઉં ને, આ ખૂણો હું વધારીશ તો આ ખૂણો એ વધશે, R પણ વધશે. I જો વધારીશું, I નું મૂલ્ય વધે તો R નું મૂલ્ય પણ શું થાય? વધે. એટલે I નું મૂલ્ય મને જે મળ્યું એના કરતા ઓછું રાખવું પડે. એના કરતા કેવું રાખવું પડે? ઓછું. I નું મૂલ્ય 59 ડિગ્રી 54 મિનિટ કરતા ઓછું ગમે તે ચાલે, વધારે ના ચાલે. એટલે એનો મતલબ શું થયો કે આપાત કોણનું મૂલ્ય આ અક્ષ સાથે એટલે કે આ સપાટીના લંબ રેખાખંડ સાથે 0 થી 59 ની વચ્ચે આપાત કોણ ગમે તે રાખીશું. 59 ડિગ્રી 54 મિનિટ. એનાથી વધારે આપાત કોણ ના રાખીશું. જો એનાથી વધારે આપાત કોણ રાખવા જવું તો R નું મૂલ્ય વધી જાય. R નું મૂલ્ય વધે તો I ડેશ નું મૂલ્ય ઘટી જાય. એટલે અહીંયા આપાત કોણનું મૂલ્ય, એનો વિસ્તાર, એની રેન્જ કેટલી રેન્જમાં હોવું જોઈએ? તો
0 અને 59 ડિગ્રીની વચ્ચે, 59 ડિગ્રી 54 મિનિટની વચ્ચે. એટલે હવે તારણ લખીએ કે આપાત કોણનું મૂલ્ય ઝીરો ડિગ્રી લેસ ધેન I લેસ ધેન 59 ડિગ્રી 54 મિનિટ હોવું જોઈએ. આટલું મૂલ્ય હોવું જોઈએ. એટલે 0 અને 59 ડિગ્રી 54 મિનિટની વચ્ચે આપાત કોણનું મૂલ્ય હોય તો જ આ નળીની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. અહીંયા એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, નળી આગળ લાંબી હોય તો આ કિરણ અહીંયા બીજી સપાટી આવે ત્યાંથી પૂર્ણ આંતરિક થઈ અને બીજા છેડા સુધી એ કિરણ પહોંચી જાય. બરાબર? તો આ એક ગણતરી આપણી પૂરી થઈ. હજુ એમાં બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવો છે કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન કરવામાં આવે તો તમારો જવાબ શું છે? બહારની બાજુએ કોઈ આવરણ ના કર્યું હોય તો અહીંયા આ બાજુ જે આપણે વક્રી ભવનાંક n2 લઈએ છે, n2 ને બદલે ડાયરેક્ટ અહીંયા હવા જ હોત તો આ સૂત્રમાં n2 નું મૂલ્ય 1 લઈ લેવાનું હતું આપણે અને IC શોધી કાઢવાના હતા. IC મળે એટલે પછી એની પરથી R મળી જાય, R મળે એટલે એની પરથી I મળી જાય. એવી ગણતરી, એક્ઝેક્ટ આવી જ ગણતરી. પણ અહીંયા જે 1.44 લીધા છે, ક્લેડિંગ કરેલું હતું એટલે ક્લેડિંગ ના કર્યું હોય તો શું સમજવાનું? હવા છે. તો 1.44 ને બદલે મારે શું લઈ લેવું પડશે? 1 લેવા પડશે અને ફરીથી આ બધી ગણતરી કરવાની. બરાબર? તો એવી ગણતરી કરીએ આપણે. આ પહેલો પ્રશ્ન હતો એ. 9.17 માં પહેલો અને 9.17 ની અંદર બીજો પ્રશ્ન. બહારના ભાગમાં કોઈ આવરણ ન કરેલ હોય ત્યારે. તો ચલો n1 તો 1.68 છે, n1 તો 1.68 છે, પણ n2 લેવાના 1, કારણ કે હવા માટે લઈએ. અને આ નિયમ વાપરવાનું, સીધું આ સૂત્ર લખું કે sin IC શું થાય? sin IC બરાબર n2 upon n1 એટલે 1 ભાગ્યા 1.68 એટલે sin IC મળશે આપણને 1 ભાગ્યા 1.68 કરી દેવાનું. ઓગણસાઠ 0.5952 આટલું મૂલ્ય મળે છે. 0.5952 એટલે હવે IC મળશે આપણને. નેચરલ સાઇનમાં આ મૂલ્ય શોધી કાઢવાનું. 5952 જો 59 48 છે અને 48 ને 4 52, પણ 4 તો નથી, પણ 5 છે. 2 ડિગ્રી 32 36 36 ડિગ્રી 32 મિનિટ એમાં આપણને મળે છે. 36 ડિગ્રી 32 મિનિટ. અહીં જે 59 મળતું હતું એને બદલે આટલું મળે છે IC. હવે IC આટલા હોય તો R આપણે શોધી શકીએ. એટલે અહીંયા I' નું મૂલ્ય, આ જે I' છે એનું મૂલ્ય 36 ડિગ્રી 32 મિનિટ કરતા વધારે જ હોવું જોઈએ. બરાબર? હવે આને એમના એમ રાખીએ. જો આપાત કોણ, આ પ્રશ્નની અંદર આપાત કોણ આશરે આપણને લગભગ 60 કરતા સહેજો છો એટલે 59 ડિગ્રી 54 મિનિટ, એના કરતા નાનો જ આપાત કોણ મારે રાખવો પડે. અહીંયા ધારો કે આપાત કોણ 90 નો લઉં તો ધારો કે I બરાબર 90 લઈએ. જો આમ તો હું R શોધી શકું ને R પરથી I શોધી શકું. આપણે એવી ગણતરી કરીએ. બે રીત છે આની. બરાબર?
એટલે આપણે આ રીત કરીએ એવી રીત જ કરીએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. એટલે હવે આકૃતિ પરથી r કેટલા થાય તો 90 માઈનસ 36 ડિગ્રી 32 મિનિટ. એટલે 90 માંથી બાદ કરવાના, પણ 90 માંથી એટલે 89 ડિગ્રી 60 મિનિટ એટલે 90 કહેવાય, એમાંથી 36 32 બાદ કરવાના, આવી બાદબાકી કરવાની. હવે 60 માંથી 32 કાઢીએ એટલે 28 રહે, મિનિટમાં 28 રહે, ડિગ્રીમાં કેટલા રહે તો 9 માંથી 6 એટલે 3 અને 5 માંથી 3 સોરી 8 માંથી 3 એટલે 5, 53 ડિગ્રી 28 મિનિટ થાય. કયો ખૂણો? r. એટલે r નું મૂલ્ય 53 ડિગ્રી 28 મિનિટ. r મળી ગયા આપણને બીજી વખતમાં. હવે r પરથી i શોધવાના આ રીતે. હવે અહીંયા n1 n2 જે લખ્યા છે આપણે, એટલે n2 એક લીધા છે તો આ બાજુએ હવાનું જ માધ્યમ છે. નળીની આ બાજુના બહારના ભાગમાં હવા છે ને આ બાજુએ હવા છે, બરાબર? તો સ્નેલનો નિયમ આપણે વાપરીએ તો સ્નેલના નિયમ પ્રમાણે એ તો 1 લઈ લઈએ ડાયરેક્ટ, એટલે sin i નું સૂત્ર લખીએ આપણે કે sin i બરાબર n1 sin r. કારણ કે પેલા n2 અહીંયા લખવું એક થવાના છે એટલે નથી લખતા. n1 ની કિંમત 1.68 મૂકી દેવાની અને r ની કિંમત પરથી sin i શોધી કાઢવાના, sin r શોધી કાઢવાના. n1 1.68 ગુણ્યા sin 53 ડિગ્રી 28 મિનિટ. કિંમતો મૂકી દઈએ અમે. sin i બરાબર 1.68 ગુણ્યા sin 53 ડિગ્રી 28 મિનિટ નું મૂલ્ય જોઈ લેવાનું. 53 ડિગ્રી 28 એટલે 24 ને 4 28 કરવું પડશે, એટલે 53 ડિગ્રી 24 મિનિટ, એમાં 80 28 અને 4 માં 7 28 ને 7 35, 0.80 35 થશે, 0.80 35. એક 1.68 ગુણ્યા 0.80 35 એટલે 1.35 મળે છે આપણને. જો અહીંયા થોડુંક જવાબ તમને નવાઈ લાગે એવો મળ્યો. sin i. હવે કદી sin વિધેયનું મૂલ્ય 1 થી મોટું ના હોય એટલે વધુમાં વધુ હું કેટલું લઈ શકું? ભલે અહીંયા મને 1.35 મળ્યું પણ sin i તો કદી 1 થી વધારે, sin θ કદી 1 થી વધારે હોય નહીં. આવું આપણે ત્રિકોણમિતિમાં શીખ્યા છે. હવે sin θ નું મૂલ્ય 1 થી વધારે ના હોય તો વધુમાં વધુ sin વિધેયનું મૂલ્ય કેટલું? 1 જ લઈ શકું. હવે sin વિધેયનું મૂલ્ય વધુમાં વધુ 1 લઈ શકું તો ખૂણો કેટલો લઈ શકું? sin θ બરાબર 1 કયા ખૂણા માટે થાય તો 90 માટે. એટલે આપાત કોણ 90 સુધી તમે લઈ શકો, 0 થી 90 ની વચ્ચે. એટલે અહીંયા આપણે એક નોંધ લખી દઈએ કે sin વિધેયનું મહત્તમ મૂલ્ય 1 હોય છે, તેથી sin i બરાબર 1 લઈ શકાય, એનાથી વધારે ના લઈ શકાય. અને માટે i બરાબર 90. આપાત કોણ તમે 90 થી મોટો તો ના જ લઈ શકો. કેમ 90 થી મોટો નહીં? તો કિરણ, આ કિરણ છે એ અહીંથી લઉં, ત્યાંથી શરૂ કરીને આમ લઉં, એટલે 90 નો કોણ 0 થી 90 ની વચ્ચે, એટલે કે ગમે તે આપાત કોણ લઈ શકાય. પહેલા પ્રશ્નમાં આપણે લિમિટ હતી આપાત કોણ માટે કે 59 ડિગ્રી 54 મિનિટ, એનાથી મોટો આપાત કોણ નહોતા લઈ શકતા. બહારના ભાગમાં ક્લેડિંગ હતું એટલે 1.44 વક્રી ભવનાંક વાળું માધ્યમ હતું. પણ ક્લેડિંગ ના કર્યું હોય તો, ક્લેડિંગ ના કર્યું હોય તો શું થાય? તમે આપાત કોણ ગમે તે લઈ શકો. પણ ઓપ્ટિકલ ફાઇબરમાં એક પ્રોબ્લેમ છે
કે જો તમે ક્લેડિંગ ના કરો ને તો આ જે કિરણ અહીંયા આપાત થાય છે એનું લીકેજ થાય, એટલે પછી એ પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશ છે, એને બહુ દૂર સુધી તમે ના મોકલી શકો, એટલે ક્લેડિંગ કરવું પડે. ભલે આપણે આપાત કોણની એક લિમિટ આવી જાય કે 60 થી વધારે તમે આપાત કોણ નથી લઈ શકતા ક્લેડિંગ કર્યા પછી. એવું બને કે ક્લેડિંગ અહીંયા 1.44 વક્રી ભવનાંક વાળું માધ્યમ છે, એના કરતા ઓછો વક્રી ભવનાંક લઈએ આપણે ક્લેડિંગ વાળું દ્રવ્ય. આ વક્રી ભવનાંક N2 એટલે 12 નું માધ્યમ અહીંયા, એનો સમજો કે 1.2 વક્રી ભવનાંક વાળું માધ્યમ છે, એનું ક્લેડિંગ કરીએ છીએ, તો આપાત કોણ થોડોક વધારી શકાય. પણ ક્લેડિંગ ના જ કરો તો પછી બીજા પ્રોબ્લેમ ઊભા થાય, એની મર્યાદાઓ આવી જાય. એટલે ક્લેડિંગ તો શું કરવું પડે? કરવું જ પડે. પણ અહીંયા પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે બહારના ભાગમાં કોઈ આવરણ ના લગાડેલું હોય, એટલે કે ક્લેડિંગ ના કરેલું હોય, તો તમે આપાત કોણ કેટલો લઈ શકો? તો 90 ડિગ્રી સુધી, 0 થી 90 ની વચ્ચે. એટલે આપાત કોણનું મૂલ્ય આપાત કોણનું મૂલ્ય 0 less than I less than 90 લઈ શકાય. એટલે 90 અને 0 અને 90 ની વચ્ચે, 90 પણ લઈ શકો, એટલે ઇક્વલ ટુ લખી શકું, 0 અને 90 ની વચ્ચે ગમે તે લઈ શકાય. પણ 90 લઈએ તો શું થાય? અહીંથી આમ કિરણ લો તો પછી આમ સપાટીને સ્પર્શ્યા વગર સીધે સીધું આમ જતું રહે, તો પછી એ પાછું ના લેવાય. એટલે 90 કરતા સહેજ નાનું એવું આપાત કોણ તમે લઈ શકો. તો આ બીજી શરત થઈ. આવરણ ના કરેલું હોય તે વખતની ગણતરી, આવરણ કરેલું હોય તે વખતની ગણતરી. પણ અહીં એક વસ્તુ ધ્યાન રાખો, sin i નું મૂલ્ય તમને 1.35 મળ્યું, sin વિધેયનું મૂલ્ય 1 થી વધારે કદી હોય નહીં. એટલે પછી sin વિધેયનું મૂલ્ય 1.35 મળે છે, તો તમે વધુમાં વધુ કેટલું લઈ શકો? તો 1 જ લઈ શકો. વધુમાં વધુ કેટલું લઈ શકો? 1 sin વિધેયનું મૂલ્ય, અને એને આધારે i બરાબર 90 મળે. જો 4 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન, એટલે બરાબર ધ્યાનથી તમે સમજી લેશો અને ગણી લેશો. હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.19 જોઈએ. 18 છે, એમાં ખાલી પ્રશ્નનો જવાબ છે, એટલે પછી સોલ્વ કરીશું. 9.19 જો ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે, સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. જો આપણે ઘરની અંદર કોઈ એક દિવાલ પર હોલ્ડર હોય, એમાં આપણે બલ્બ લગાવેલો હોય, નાનો બલ્બ છે એવું સમજો, LED જેવો. એની સામેની દિવાલ, બીજી જે દિવાલ પર બલ્બ છે એની સામેની દિવાલ 3 મીટર દૂર છે. સમજો કે અહીંયા આ એક દિવાલ છે, અહીંયા બલ્બ લગાવેલો છે આપણે, એનું પ્રતિબિંબ મારે આ દિવાલ પર મેળવવું છે. આ દિવાલથી આ દિવાલ કેટલી છે? 3 મીટર. તો મારે બહિર્ગોળ લેન્સ એ કેટલી કેન્દ્ર લંબાઈનો વાપરવો જોઈએ? મહત્તમ કેટલી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ કે જેથી એ બલ્બનું પ્રતિબિંબ સામેની દિવાલ પર મને ચોખ્ખું મળે. હવે જો આવું આપણે કરવું હોય તો આપણે ધારી લઈએ, ધારો કે લેન્સને હું બરાબર સેન્ટરમાં મૂકી દઉં, બરાબર સેન્ટરમાં મૂકી દઉં, બે દિવાલની વચ્ચે બરાબર સેન્ટરમાં. એટલે અહીંથી અંતર કેટલું? તો 3 નું અડધું, 1.5. હવે અહીંથી આ બલ્બથી 1.5 મીટર અંતરે બલ્બ જે લેન્સ છે આપણે મૂક્યો છે, એનું પ્રતિબિંબ મારે આ જ દિવાલ પર મેળવવું છે. એટલે આ બાજુ 1.5, એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવા થયા? સરખા થયા. તો આની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? પછી બીજી સ્થિતિ આપણે એવી વિચારી શકીએ, ધ્યાન રાખો, કે અહીંથી 1.5 ને બદલે ધારો કે 1 મીટર અંતરે મૂકું તો પ્રતિબિંબ 2 મીટર અંતરે મળે. એ પણ શક્યતા આપણે ચકાસીશું. એવો લેન્સ મારે વાપરવાનો કે ધારો કે અહીંથી 1 મીટર અંતરે લેન્સને મૂકું તો પ્રતિબિંબ આ દિવાલ પર મળવું જોઈએ, એવો લેન્સ મારે વાપરવાનો. તો એ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય એ પણ આપણે ચકાસીશું. એટલે જુદા જુદા અંતરો માટે કેન્દ્ર લંબાઈ વધુ મળે છે આપણને, કે સરખા અંતર માટે કેન્દ્ર લંબાઈ વધુ મળે છે? આપણને મહત્તમ કેન્દ્ર લંબાઈ પૂછી છે, બરાબર?
એટલે આપણે એવી ગણતરી કરીએ છીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહિર્ગોળ લેન્સને બે દિવાલની બરાબર વચ્ચે મૂકવામાં આવે છે. આ એક ધારણા કરી, આપણે ધારી લીધું. તો u બરાબર શું મળે મને અને v બરાબર શું મળે? તો u બરાબર 1.5 મીટર મળે, 3 નું અડધું, પણ લેવાય કેવાય માઈનસ. અને v કેટલા મળશે? 1.5 એ પ્લસ. તો f કેટલા? આ શોધી કાઢવાનું. બરાબર? ચલો સૂત્ર વાપરીએ. 1/f બરાબર 1/v માઈનસ 1/u, આવું સૂત્ર છે. એટલે 1 ભાગ્યા 1.5, અહીંયા u માઈનસ લઈશું ને આ માઈનસ એટલે શું થશે? પ્લસ. ફરી u ની કિંમત પણ 1.5 છે. આ 1/f એટલે લસા 1.5 આવે, ઉપર 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. 1/f બરાબર 1.5 ભાગ્યા 2. તો f કેટલા મળશે આપણને? તો f બરાબર 1.5 ભાગ્યા 2. 1/f બરાબર 2 ભાગ્યા 1.5 છે. તો f બરાબર 1.5 ભાગ્યા 2 એટલે 1.5 નું અડધું એટલે 0.75. એટલે f બરાબર 0.75 મીટર. એટલે કે 75 સેન્ટીમીટર, જેની મીટરમાં 0.75 છે એટલે સેન્ટીમીટરમાં 75 સેન્ટીમીટર થાય. તો 0.75 મીટર જેટલી કેન્દ્ર લંબાઈ હોય એવો બહિર્ગોળ લેન્સ મારે વાપરવો પડે. હવે આ મહત્તમ છે કે નહીં? ખરેખર તો આ મહત્તમ જ હોય, પણ આપણે ચેક કરીએ બીજા જુદા મૂલ્યો લઈને. જુઓ, એની જરૂર નથી પણ આપણે ચેક કરી લઈએ. ધારો કે u બરાબર 1 મીટર એટલે માઈનસ લેવાય. તો v બરાબર કેટલું આવે? 2 મીટર. તો આવી રીતે u અને v ની કિંમતો પરથી હું f શોધું તો શું થાય? તો 1/f બરાબર 1/2 વત્તા 1/1 એટલે 1/2 વત્તા 1. 1/2 એટલે 0.5 વત્તા 1 એટલે 1.5. આ ટોટલ 1.5 મળ્યું. આ 1/f બરાબર 1.5. તો f બરાબર 1/1.5 એટલે 10/15 એટલે 5 દુ 10, 5 તારી 15, 2/3. અને 2/3 એટલે 0.66 કદાચ મળે આપણને, અથવા 67, 0.666 એવું આવે. તો આ બેમાંથી કયું વધારે થયું? આ જ વધારે થયું. એટલે આવી રીતે જો એક વસ્તુ તમને આપી છે, એની સામે અમુક અંતરે પ્રતિબિંબ મેળવવું છે, એટલે કે પડદો આપ્યો છે, તો બહિર્ગોળ લેન્સ મારે બરાબર વચ્ચે મૂકવું અને પ્રતિબિંબ મળે એવી કેન્દ્ર લંબાઈનો લેન્સ હોય તો એ મહત્તમ કેન્દ્ર લંબાઈ થાય. આ કેન્દ્ર લંબાઈ મહત્તમ થાય નહીં. બીજા ગમે તે જગ્યાએ મૂકો લેન્સ, હું આ સિવાય બીજો કોઈ લેન્સ વાપરીને અહીંયા ધારો કે મૂકું છું 1 મીટર અંતરે આનાથી, તો પ્રતિબિંબ 2 મીટર અંતરે મને મળવું જ જોઈએ એવો લેન્સ મારે વાપરવો પડે, પણ એની કેન્દ્ર લંબાઈ તો 0.67 મળે છે. એ સિવાય બીજું ગમે તે અંતર લો તમે, વસ્તુ અંતર 1.5 કરતા ઓછું ગમે તે લો તો પ્રતિબિંબ અંતર 1.5 કરતા વધારે મળશે. ટોટલ તો 3 થવું જ જોઈએ. તો એ વખતે કેન્દ્ર લંબાઈ મહત્તમ નહીં મળે, પણ બરાબર વચ્ચે તમે લેન્સ મૂકશો તો આ બધું વસ્તુ 2f અંતરે કહેવાય, પ્રતિબિંબ પણ 2f અંતરે કહેવાય. અને એ વખતે કેન્દ્ર લંબાઈ લેન્સની કેવી હોય? મહત્તમ હોય. એટલે આની આપણે જરૂર નથી, આ તો ખાલી તાળો મેળવ્યો હોય. તો આ f મેક્સિમમ આટલા જ થાય, 0.75 થાય. એને f મેક્સિમમ કહીશું આપણે. શું કહીશું? f મેક્સિમમ. એટલે લખી શકીએ કે માટે f મેક્સિમમ બરાબર 0.75 મીટર. f મેક્સિમમ આપણને આટલા મળશે. બરાબર? ચલો આ દાખલો પણ તમે ગણી લેશો. આ નાનો દાખલો છે. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.20 એનો પ્રશ્ન જોઈ લઈએ પહેલા. જો પ્રશ્ન આવા આપે છે આપણને.
કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. આપણે સામાન્ય આકૃતિ બતાવી છે, આમ તો જરૂર નથી. હવે વસ્તુ અહીંયા છે, એનાથી 90 સેન્ટીમીટર દૂર અહીંયા પડદો રાખ્યો. એ બે વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. હવે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે બિંદુઓ અથવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? આપણે લેન્સ એક જ લેવાનો છે, પણ વારાફરતી મૂકવાનો. ધારો કે પહેલા અહીંયા એક બિંદુ લઉં છું, એ બિંદુ આગળ લેન્સ મૂકીએ આપણે, પછી એ જ લેન્સ બી બિંદુ આગળ મૂકીએ. હું લેન્સ એ બિંદુ આગળ મૂકું, આ વસ્તુનું પ્રતિબિંબ પડદા પર જ મળવું જોઈએ. લેન્સ બી આગળ મૂકું તો પણ પ્રતિબિંબ પડદા પર જ મળવું જોઈએ. અને એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. ધારો કે પહેલા હું એ બિંદુ આગળ લેન્સ મૂકીએ, બહિર્ગોળ લેન્સ, તો વસ્તુ અંતર કેટલું? તો આ આટલું, અને આ અંતરને મેં x ધાર્યા છે. અને પ્રતિબિંબ અંતર કેટલું? તો આટલું. ધારો કે આ a b વસ્તુને હું c વડે દર્શાવું અને પડદો છે એને d વડે દર્શાવું, તો AC એ કયું અંતર થાય? વસ્તુ અંતર, એ બિંદુ આગળ લેન્સ મૂક્યો હોય ત્યારે. અને AD એ પ્રતિબિંબ અંતર થાય. એટલે અહીંયા પહેલા એ બિંદુ આગળ લેન્સ મૂકીએ તો શું જવાબ મળે આપણને તે શોધીએ. પછી બી બિંદુ આગળ લેન્સ મૂકીએ તો શું મળે તેની ગણતરી કરીએ. આમ તો ઓલ્ટરનેટ જ થાય, બરાબર. ચલો જો પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો મેં આ x લખ્યા છે, પણ વાસ્તવમાં x તો હું સીધા શોધી શકું છું. x + 20 + x બરાબર 90 થાય કે ના થાય? આપણે એવી રીતે ગોઠવણ કરી છે. એટલે અહીંયા લખી શકું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2x + 20. 2x કેમ? તો આ બાજુ x, આ બીજું x, બે સરખા જ છે, +20 એટલે 90 થાય. એટલે 2x + 20 બરાબર 90. તો 2x બરાબર 20 ત્યાં બદલાવ એટલે બાદ થાય, એટલે 90 માંથી 20 બાદ એટલે 70, એટલે x બરાબર 35 સેન્ટીમીટર. એટલે મેં પહેલો લેન્સ જે મૂક્યો એ બિંદુ આગળ, એ વસ્તુથી કેટલા અંતરે મૂક્યો? 35. એટલે આ અંતર વસ્તુ અંતર થઈ ગયું. આટલું અંતર u કહેવાય. એક્ચ્યુઅલી એ x છે આપણા માટે. અને આ અંતર v કહેવાય. v એટલે કેટલું? 20 + x છે, એટલે 35 + x. એટલે જો બહિર્ગોળ લેન્સને એ બિંદુ પાસે મૂકવામાં આવે તો એ બિંદુ પાસે બહિર્ગોળ લેન્સ મૂક્યો તો u કેટલા લેવાય? તો આ 35, પણ આપાત કિરણની વિરુદ્ધ એટલે માઈનસ. u આપણે માઈનસ લઈએ છીએ. v કેટલા લેવાય? તો આ 20 અને બીજા 35, 20 + 35, એટલે 20 + 35 એટલે 55. એ પ્લસ લેવાય. તો f શોધી કાઢો. f કેટલા છે? મળી ગઈ કેન્દ્ર લંબાઈ. પછી b બિંદુએ મૂકીએ ત્યારે શું થાય? તો આટલું અંતર વસ્તુ અંતર થાય, એટલે 20 + x એટલે કે 55. તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? 35. તો એ ગણતરીમાં જવાબ તો એનો જ આવવાનો f નો. ખાલી એટલું કે અહીં 55 લેવાના, નહીં 35 લેવાના, પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. જો 1/f બરાબર 1/v માઈનસ 1/u આ સૂત્ર છે. v કેટલા લઈએ છીએ આપણે? 55. એટલે 1/55 ઓછા ઓછા અહીંયા શું થઈ જશે? વત્તા 1/35. આનું સાદુરૂપ એટલે f. એટલે જુઓ, હવે લસાઅ એક્ઝેક્ટ આપણને ખ્યાલ ના આવે તો 2 નો ગુણાકાર 55 × 35 ઉપર 55 35 + 55 અથવા 55 + 35. તો f એટલે ઉલટાઈ દેવાનું. આ 2 નો ગુણાકાર થાય તે અંશમાં લખાશે, સરવાળો થાય તે છેદમાં લખાશે. એટલે 55 × 35 1925 ભાગ્યા 55 + 35. 55 + 35 એટલે ટોટલ તો 90 છે જ,
એટલે આ જે જવાબ આવ્યો 19-25 એને 90 એ ભાગી દેવાના એટલે 21.38 સેન્ટીમીટર 21.39 આવું મળે છે 21.39 સેન્ટીમીટર આટલી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવો પડે. હવે એ લેન્સ જો અહીંયા બી બિંદુ આગળ મૂકું તો ફરક આટલો જ પડે. અહીં 55 થશે, અહીં 35 થશે. આ 35 થઈ જશે, આ 55, પણ અહીં તો નિશાની તો પ્લસ જ થઈ જવાની, માઇનસ માઇનસ, એટલે ગણતરી આની આ જ થાય. એટલે બીજી અલગથી ગણતરી કરવાની જરૂર નથી. આટલો જવાબ આપણને મળશે. એની બીજી રીત પણ છે, પણ એમાં એક સૂત્ર આપણે યાદ રાખવું પડે. બીજી રીતમાં આજે 90 સેન્ટીમીટર છે એને કેપિટલ ડી કહી દઉં. કેપિટલ ડી 90 સેન્ટીમીટર. પછી બે લેન્સ વચ્ચેનું અંતર છે એને સ્મોલ ડી કહી દઉં અને એફ શોધવાના. બરાબર? તો એના માટે એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. જો આ સૂત્ર આપણે તારવેલું નથી કોઈ જગ્યાએ, એટલે આ રીત આપણે નથી લેતા. આ રીત વધારે અનુકૂળ આવશે તમને, આ તો જસ્ટ જાણકારી માટે ટૂંકી રીત છે. F બરાબર આવું સૂત્ર યાદ રાખવાનું, કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર અપોન 4d. અહીંથી સીધે સીધો F તમને મળી જશે. F બરાબર કેપિટલ ડી સ્ક્વેર, ડી સ્ક્વેર એટલે 90, કેપિટલ ડી 90 છે, 90 નો વર્ગ 8100 8100 માઇનસ સ્મોલ ડી સ્ક્વેર, સ્મોલ ડી 20 છે એનો વર્ગ 400 ભાગ્યા 4d, 4 ગુણ્યા 20 એટલે 80. હવે 8100 માંથી 400 બાદ કરો એટલે 7700 વધે, 7700 ભાગ્યા 80. આનું સાદુરૂપ. ફોર કેપિટલ ડી લેવાના છે અહીંયા આપણે. આ સૂત્ર જે લીધું ને એમાં 4 કેપિટલ ડી, એટલે અહીંયા ગણતરીમાં 90 ગુણ્યા 4, 9 ચોક 36 એટલે 360, એટલે અહીંયા 360 એટલે એ પણ 21.39 મળે છે આપણને. જો આપણે સૂત્ર લીધું એમાં એક ધ્યાન રાખવાનું છે, કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર અપોન 4 કેપિટલ ડી લેવાના છે. આ સૂત્ર આપણે કોઈ જગ્યાએ તારવ્યું નથી, પણ એ સૂત્રનો તમે ઉપયોગ કરો તો પણ આવો જ જવાબ તમને મળશે. આ બીજી રીત છે, પણ આપણે આ રીત વધારે અનુકૂળ આવશે તમને, કેમ કે આમાં કશું નવું નથી. સૂત્ર તો એનું જ છે, ખાલી આપણે એવું વિચારવાનું છે કે 90 સેન્ટીમીટરની વચ્ચે બે લેન્સ આપણે એવી રીતે સેટ કરીએ કે આ બાજુ જેટલું અંતર બાકી રહે એટલું અંતર જ આ બાજુ બાકી રહે, એટલે x ઓટોમેટિક આપણને મળી જાય. બરાબર? તો આવી રીતે ગણતરી કરી શકો. અને બીજી રીતમાં આ સૂત્ર જો તમારે યાદ રાખવું હોય તો સીધું સૂત્ર પરથી તો એ ચાલે. હવે આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીની જે થિયરી છે એ થિયરી મળીશું. બરાબર?